આજે એક આપણે નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પાઠ નંબર 14, નૈસર્ગિક સ્ત્રોતો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે જે વિવિધ મુદ્દાઓ છે એની ચર્ચા કરવાની છે. સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે. પાઠ જે છે એના માટેનું જે ચિત્ર છે, નૈસર્ગિક સ્ત્રોત. નૈસર્ગિક એટલે કુદરતી. સ્ત્રોતો એટલે કે જ્યાંથી આપણને જે વસ્તુ પ્રાપ્ત થતી એને સ્ત્રોત કહેવાય. તો એ નૈસર્ગિક સ્ત્રોતો વિશે છે મિત્રો આ પાઠની અંદર આપણે વાત કરવાની છે. આ પાઠ જે છે એના માટેનું આપણું પહેલું લેક્ચર છે, એટલે કે ભાગ 1. મિત્રો, આ પાઠની અંદર આપણે જે ચર્ચા કરવાની છે એમાં પહેલો જે મુદ્દો છે એ શા માટે પૃથ્વી ઉપર જીવન આવેલું છે, એટલે કે પૃથ્વી ગ્રહ ઉપર જીવન શા માટે આવેલું છે. સ્ક્રીન જે છે એને સહેજ હું તમને વધારે એનલાર્જ કરું છું. જોઈ શકો છો આપણું આ પૃથ્વી જે છે, પૃથ્વી એક ગ્રહ છે મિત્રો, અને આપ સૌ સારી રીતે જાણો પણ છો. ચિત્રને બરાબર જુઓ અને એના ઉપરથી ખ્યાલ આવશે કે પૃથ્વી ગ્રહ ઉપર જીવ વસવાટ રહેલો છે. શા માટે પૃથ્વી ગ્રહ ઉપર શા માટે જીવન આવેલું છે? તો મિત્રો, જીવન માટે, કોઈ પણ સજીવ છે એના જીવન માટે જરૂરિયાત શું? તો આપણે કહેવાય છે કે હવા, પાણી અને ખોરાક, આ 3 વસ્તુ જોઈએ સજીવ માટે. એટલે કે જીવન માટે આવશ્યક તાપમાન, વધુ પાણી અને આહાર એટલે કે ખોરાકની જરૂરિયાત હોય છે. આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી ઉપર આ જે સજીવો છે, સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે, એટલે કે એની જરૂરિયાતો માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુઓ અને અન્ય પરિબળો પ્રાપ્ત છે. દરેક વસ્તુ જે છે એ પૃથ્વી ઉપર મળી રહે છે. તો પૃથ્વી ઉપર નું જીવન આ બધા પરિબળો પર આધાર રાખે છે, અને એ તમામ બાબતો જે છે એ સરળતાથી ઉપલબ્ધ છે, એટલે કે સરળતાથી મળી રહે છે. એટલા માટે પૃથ્વી ગ્રહ ઉપર જીવન આવેલું છે. તો આમ તમને ખ્યાલ આવી ગયો હશે કે પૃથ્વી ઉપર શા માટે જીવન આવેલું છે. મિત્રો, એની પછી તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ, પૃથ્વી ઉપર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકોના નામ આપી અને એના દ્વારા રચાતા આવરણ સમજાવો. તો સૌથી પહેલી વસ્તુ એ કે તમારે એ પૃથ્વી ઉપરના જીવન માટેના આવશ્યક અજૈવિક ઘટકો ક્યાં ક્યાં છે? તો કે હવા એટલે કે વાયુ, જળ એટલે કે પાણી, અને ભૂમિ એટલે કે જમીન. આ 3 પૃથ્વી ઉપર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકો છે. આ 3 ઘટકો છે મિત્રો, યાદ રાખવાના. બહુ સરળ છે અને સહેલાઈથી યાદ પણ તમને રહી જશે. હવે એનાથી આ જે આવરણ રચાય છે એ ક્યાં ક્યાં આવરણો છે? તો કે એની અંદર પહેલું જોઈએ મિત્રો, આખો જે પૃથ્વીનો ગોળો છે મિત્રો, પૃથ્વી છે, અને 3 વસ્તુ જે છે હવા, જળ અને ભૂમિ, એ તમે જોઈ રહ્યા છો. પહેલું છે વાતાવરણ. સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને વાતાવરણ કહે છે. તમે જોઈ શકો છો, ચિત્ર છે એની મદદ. તો સમગ્ર આખી જે પૃથ્વી છે એ પૃથ્વીને ઢાંકતા વાયુ કે હવાના આવરણને વાતાવરણ કહે છે. એની પછી મિત્રો જે આવરણ રચાય છે એ મૃદાવરણ.
પૃથ્વીની સૌથી ઉપરનું સ્તર ખડકો અને ભૂમિ વચ્ચે રચાયેલું છે. તમે જોઈ શકો છો, જ્યાં આગળ એરો બતાવેલો છે એને મૃદાવરણ કહે છે. મિત્રો, પૃથ્વીની સૌથી ઉપરનું સ્તર શાનું બનેલું છે? મિત્રો, ખડકો અને ભૂમિનું, અને એટલા માટે એને મૃદાવરણ કહે છે. એ ઉપરાંત ત્રીજું જે આવરણ રચાય છે, જલાવરણ. જલાવરણ કોને કહેવાય? મિત્રો, અહીંયા તમે જુઓ છો, બતાવેલું છે એરા વડે, અને આપ સૌને આગળના ધોરણની અંદર તમે ભણીને પણ આવો છો મિત્રો, કે પૃથ્વી જે છે એની ઉપર 75% ભાગ છે પાણીનો બનેલો છે. જે વિસ્તાર તમને ચિત્રની અંદર બતાવેલો છે પાણીવાળો વિસ્તાર છે, અને આમે તમે જોશો તો સૌથી વધારે વિસ્તાર એ પાણીથી આચ્છાદિત થયેલો બતાવેલો છે. તો એમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે. આ સમગ્ર જે આવરણ છે એને જલાવરણ કહે છે. તો પૃથ્વી ઉપરના 75% ભાગ જે પાણીથી બનેલો છે, કે જેમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે, અને આ સમગ્રને જલાવરણ કહે છે. તો મિત્રો, આપણે જે ચર્ચા કરી એ અજૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોથી રચાતા આવરણ વિશે વાત કરી. એની પછી છે વિદ્યાર્થી મિત્રો, તમને એવો સવાલ આવે કે ભાઈ જીવાવરણ કોને કહે છે, અને જીવાવરણના જૈવિક ઘટક અને અજૈવિક ઘટકો જણાવો. તો કે જીવાવરણ એટલે શું? પહેલા એની વ્યાખ્યા આપણે સમજીએ. જીવને આશ્રય અથવા તો આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો, આગળ હમણાં વાત કરી એ પ્રમાણે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજામાં ભળી જઈ અને જીવનની સંભાવના શક્ય બનાવે છે, એને જીવાવરણ કહે છે. તો ખ્યાલ આવી ગયો છે મિત્રો, કે જીવને આશ્રય આપતા, આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો, વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ, કે જે એકબીજા સાથે ભળી જાય, કે જેથી કરીને એ પૃથ્વી ઉપર જીવન શક્ય બને છે. તો એ જે છે એને જીવાવરણ કહે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, વાતાવરણ જે આકાશવાળો ભાગ બતાવેલો છે, ભૂમિ ખડકવાળો વિસ્તાર પણ ચિત્રની અંદર બતાવેલો છે, પાણીવાળો પણ વિસ્તાર બતાવેલો છે, જે જલાવરણ વાળો છે. આ બધા એકબીજા સાથે ભળી જાય છે અને જીવાવરણ કહે છે. જીવ ઘટકો ત્યાં જ જોવા મળે છે જ્યાં ત્રણેય આવરણો આવેલા હોય છે. તો જીવાવરણમાં જૈવિક ઘટક તરીકે સજીવો હોય છે. મિત્રો યાદ રાખજો ખાસ, જૈવિક ઘટક તરીકે સજીવો, જે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવ એનો સમાવેશ થાય છે, અને અજૈવિક ઘટકો તરીકે હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે. તો ખાસ યાદ રાખવાનું મિત્રો, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવો આવશે, જ્યારે અજૈવિક ઘટકમાં હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થશે. પછી વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન આવે કે ભાઈ પૃથ્વી પર જીવન છે, જ્યારે શુક્ર અને મંગળ જેવા ગ્રહ છે ત્યાં આગળ જીવન નથી, શા માટે? બરોબર ને? સૂર્યમંડળ છે એ સૌરમંડળની અંદર માત્ર એક પૃથ્વી જેવો ગ્રહ છે કે જ્યાં આગળ સજીવ માટે જીવન શક્ય છે. અન્ય ગ્રહો છે એના પર જીવન શક્ય નથી. શા માટે એવું છે? તો પૃથ્વી ઉપર જીવન છે કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ, વાતાવરણ આવેલું છે. હવામાં સજીવ જીવનના નિભાવવા માટે
નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આવેલા છે. હવા છે, હવામાં એ સજીવ જીવનના નિભાવ માટે આ ત્રણેય પ્રકારનું વાયુ આવેલા છે. એમાં સૌથી વધારે પ્રમાણ 21% જે ઓક્સિજનનું છે. કાર્બન ડાયોક્સાઇડ નહિવત પ્રમાણ છે 0.03%. અને આ દરેક પૃથ્વી પરના હવાના ઘટકો એ પૃથ્વી પરના જીવનમાં પરિણમે છે. શુક્ર તેમજ મંગળ જેવા જે ગ્રહ પર વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ કે જે 95 થી 97% છે. અને એટલા માટે થઈ કે જે સજીવ છે એના જીવવા માટે જે ઓક્સિજન હોવો જરૂરી છે, સોરી, તો એ ઓક્સિજન છે પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન નથી. તો ખ્યાલ આવી ગયો છે કે શા માટે પૃથ્વી ઉપર જ જીવન છે, અન્ય ગ્રહ ઉપર જીવન શા માટે નથી, તો એ સમજાઈ ગયું હશે. મિત્રો, એની પછી આપણો જે મુદ્દો છે, જે ચર્ચા કરવાની છે એ કે ભાઈ આપણો મુદ્દો એ છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી બે ક્રિયા જણાવી. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવા માટેના બે મુખ્ય કારણો જણાવો. તો એની અંદર આપણે જે વાત કરીએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત કરતી પ્રક્રિયાઓ, સુકોષ કેન્દ્રી જે કોષો છે જેને આપણે યુકેરિયોટિક કહીશું, અને અમુક આદિકોષ કેન્દ્રી કોષો છે જેને પ્રોકેરિયોટિક કોષ કહેવામાં આવે છે. આગળ આપણે 5મા પાઠની અંદર આની સારી ચર્ચા કરેલી છે. એ કોષની ક્રિયાશીલતા માટે ઉર્જા જે છે એ ઉર્જા મેળવવા ગ્લુકોઝનું ઓક્સિજનની મંદ દહન કરે છે અને એને કોષીય શ્વસન કહે છે. અને આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. મિત્રો, આ કોષીય શ્વસનની વ્યાખ્યા થઈ. તમને કોષીય શ્વસનની વ્યાખ્યા પૂછે તો એ તમારે યાદ રાખવાની. અહીંયા રાસાયણિક સમીકરણ સ્વરૂપે આપેલું છે C6H12O6. સ્ક્રીનને હું વધારે ઝૂમ કરું છું. આ જે છે ગ્લુકોઝ છે. ગ્લુકોઝનું ઓક્સિજનના 6 અણુઓ છે. એની હાજરીમાં મંદ દહન થાય છે. પાણીના પણ 6 અણુઓ છે અને એને પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડના 6 અને પાણીના 12 અણુઓ મળે છે. સાથે સાથે ઉર્જા પણ મુક્ત થાય છે. યાદ રાખવાનું સૂત્ર C6H12O6 વત્તા 6O2 પ્લસ 6H2O. તો એને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ, પાણી 6CO2 પ્લસ 12H2O અને ઉર્જા મુક્ત થાય છે. તો દહન પણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. દહન એટલે તમે ચિત્ર જો બેકગ્રાઉન્ડમાં છે એના ઉપરથી ખ્યાલ આવી ગયો, પદાર્થનું સળગવું. આપણી ભાષામાં એમ કે પદાર્થ સળગે છે. તો એ દહન જે છે એ એવી પ્રક્રિયા જે ઓક્સિજનની હાજરીમાં થાય અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોય છે. તો એ ઈંધણ એ સળગાવી ઉર્જા પ્રાપ્ત કરવી જંગલોમાં લાગતી આગના દહનની ક્રિયામાં સમાવેશ થાય છે. તો વાતાવરણમાં ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડના હોવાના મુખ્ય કારણો ક્યાં ક્યાં? તો કે 1. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી ક્રિયાઓ કઈ કઈ? પહેલી જે ચર્ચા કરી આપણી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી ક્રિયાઓ, અને હવે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી ક્રિયાઓ. આપણને પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને જાતે બનાવવાની ક્રિયા એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન લીલી વનસ્પતિ જે છે એ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી ગ્લુકોઝનું નિર્માણ કરે છે. હમણાં જ આપણે જે પ્રક્રિયા જોઈ એ જ છે મિત્રો. 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ, 12 પાણીના અણુ,
સૂર્યશક્તિનો એટલે કે સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે. ક્લોરોફિલની હાજરીમાં પ્રક્રિયા થાય છે. ગ્લુકોઝ એટલે કે C6H12O6 અને 6 ઓક્સિજનના 6 પાણીના અણુઓ બને છે. આ રીતે કાર્બન ડાયોક્સાઇડ જે છે એનો વનસ્પતિ ઉપયોગ કરે છે. વાતાવરણમાં જે મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ વનસ્પતિ કરે છે. ઘણા દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં, જો બતાવેલું કાચબો એ દરિયાઈ પ્રાણી છે, ચિત્રની અંદર તમે જોઈ શકો છો મિત્રો, તો એ દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરી, કાર્બન ડાયોક્સાઇડ એની અંદર પાણીમાં દ્રાવ્ય થાય એટલે કાર્બોનેટ કહેવાય, એ ઉપયોગ કરી આ માટે મહાસાગરોમાં દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થઈ શકે છે. તો કઈ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે અને કઈ રીતે એનો ઉપયોગ થાય છે એની આપણે સમજ મેળવી. આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો. આપણો પ્રશ્ન હવે એ છે, તમને એવું પૂછી શકે કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો. તો કે વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદ વાહક હોવાથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે. એટલે વાતાવરણ દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક અટકાવે છે અને રાત્રિ દરમિયાન ઉષ્માના બાહ્ય વાતાવરણમાં મુક્ત થવાની ક્રિયાથી એને ધીમી પાડી તાપમાન અટકાવે છે, કે જેથી કરીને આપણી જે પૃથ્વી, આપણે જ્યાં વસવાટ કરીએ છીએ ત્યાં દિવસ અને રાત્રિનું જે તાપમાનનો તફાવત છે એ સર્જાતો નથી. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી એક સરખા અંતરે આવેલી છે, છતાં પણ ચંદ્રની સપાટી ઉપર વાતાવરણ નથી. એનું તાપમાન છે મિત્રો -190°C થી 110°C વચ્ચે રહે છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે વાતાવરણના સ્વરૂપે તાપમાનમાં ઘણો મોટો તફાવત સર્જાય છે. આ રીતે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણ છે એ ફાળો એનો રહેલો છે. એની પછીનો સવાલ મિત્રો આપણો એ છે કે ભાઈ હવાની ગતિ વિશે સમજાવો. ટૂંક નોંધ લખો, હવાની ગતિ. ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાનના અમુક દિવસો પછી વરસાદથી આપણને રાહત છે એ રાહત મળે છે. કારણ કે દિવસે ખૂબ ગરમી હોય અને એને લીધે હવામાનના અમુક દિવસો પછી આપણને થોડીક રાહત થાય છે. તો આ ઘટનાઓ વાતાવરણમાં વાયુઓ ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે. હવે પવન જે છે એ પવન કેવી રીતે ઉદ્ભવે, કેવી રીતે સર્જન થાય છે? આમ તો તમે ઇતિહાસની અંદર ભૂગોળ વાળો જે ભાગ આવે છે એમાં તમે માહિતી મેળવેલી જ છે કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે ત્યારે અમુક કિરણો છે એ જમીન અને જળ દ્વારા છે એ શોષાઈ જાય છે. અમુક કિરણો છે, મોટાભાગના કિરણો એ પાછા પરાવર્તન પામે છે. આ પરાવર્તિત વિકિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે અને એને પરિણામ સ્વરૂપે જે તફાવત સર્જાય એટલે હવામાં પવન એટલે કે લહેરો નિર્માણ થાય છે. તો એ બે પ્રકારના હોય, દરિયાઈ પવન અને જમીનના પવન, જેને દરિયાઈ લહેરો અને જમીનના લહેરો કહે છે. તો પહેલી આપણે સમજ મેળવીએ દરિયાઈ લહેર વિશે મિત્રો વાત કરીએ આપણે. દરિયાઈ પવન તો કે દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતા જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે. ચિત્રની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે સૂર્યની ગરમી પડે છે
એ સૂર્યની ગરમીને કારણે જે જમીન છે એ જમીન ઉપરનો વિસ્તાર ઝડપથી ગરમ થાય, જે દરિયાઈ જળ કરતા. આ ગરમ હવા ઉપરની તરફ જાય છે, જો ચિત્રમાં જોઈ શકો છો મિત્રો. આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર ઉત્પન્ન થાય છે, કારણ કે હવા ગરમ થાય એટલે હળવી થાય, ને હળવી થાય એટલે એ દબાણ ઓછું થશે. બરોબર એ સમયે સમુદ્ર પરની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધુ દબાણ થશે. તો હવાની ગતિ આપણને ખબર છે કે વધુ દબાણથી ઓછા દબાણ તરફ વિસ્તરે, એટલે કે હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ જાય છે. એટલે દિવસ દરમિયાન પવન કઈ રીતે હશે? દરિયાઈ લહેર કે જે દિવસે દરિયાની થી જમીન તરફ હશે. દરિયાઈ પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હશે. જો ચિત્રમાં આપ્યું છે, સારી રીતે સમજાઈ ગયું હશે તમને કે દિવસ દરમિયાન આ રીતે સર્જાતી દરિયાઈ પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે. બીજી છે જમીનની લહેરો. જમીનની લહેરોની વાત કરીએ તો કે રાત્રે તો સૂર્ય ન હોય, રાત્રે જમીન અને સમુદ્ર એટલે ઠંડા પડે, પણ દિવસ દરમિયાન જે જમીન છે એ ઝડપથી ગરમ થતી હતી અને દરિયાની સપાટી છે ઓછી ઝડપથી ગરમ થતી હતી. તો રાત્રે ઠંડી પડવાની, એટલે કે બંને શીતળ એટલે ઠંડી પડે છે, પણ પાણી કરતા જમીન વધારે ઝડપથી ઠંડુ થાય. પાણી ઠંડુ થતા વાર લાગે. આથી જમીન પરની હવા સમુદ્રના પાણીની હવા કરતા વધુ શીતળ થતા ત્યાં આગળ વધારે દબાણ સર્જન થાય છે. એટલે રાત્રે જમીનના પવનની દિશા જમીનથી સમુદ્ર તરફ જાય, કારણ કે હવા છે એ જમીન ઉપર છે એ વધારે દબાણ સર્જાશે અને સમુદ્રની સપાટી ઉપર ઓછું હશે. એટલે રાત્રિ દરમિયાન જમીનના પવનની લહેર છે એની દિશા જે છે જમીનથી સમુદ્ર તરફ જશે. આમ હવાની ગતિ તાપમાન અથવા દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે, જેને પવન તરીકે આપણે કહીએ અથવા પવન તરીકે આપણે અનુભવાય છે. અને જ્યાં બે જગ્યા વચ્ચે દબાણમાં તફાવત હોય ત્યાં પણ આ જે છે કહીએ કે હવા ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. તો આમ અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો મિત્રો, પવનની દિશા રાત્રિ દરમિયાન કઈથી કઈ તરફ હોય તો કે જમીનથી સમુદ્ર તરફ, અને દિવસે સમુદ્રથી જમીન તરફ હોય છે. તો અહીંયા આગળ આ જે તાસ એટલે કે આ લેક્ચરની અંદર આપણે જે કંઈ પણ મુદ્દાની ચર્ચા કરવાની હતી એ તમામ મુદ્દાઓ અહીંયા આગળ આપણે પૂરા કર્યા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયા હશે એવી આશા સાથે આજનું આ લેક્ચર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. સાથે 7 પ્રશ્નોના જવાબ તમારે તમારી ફેરબુકમાં લખવાના છે, અહીંયા રહેશે. અને ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.